તો જોઈ લો તમને ફ્રેમમાં પૂરી શાક દેખાઈ ગયું હશે. તો આપણે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવ્યા છીએ અને પૂરી શાક કેવું છે એ બધું તમને બતાવવાના છીએ અને ટેસ્ટ કરીશું, રિવ્યૂ આપીશું. અહીંયા આગળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ. આમ તો જોઈ લો અહીંયા આગળ તમે ભીડ જુઓ અત્યારે આ ટાઈમે, અને ટાઈમ બતાવી દો. જુઓ મને દેખાય ટાઈમ લગભગ 3:30 થયા છે અને આ ટાઈમે બપોરના ટાઈમે આટલી ભીડ છે અહીંયા આગળ. તો બસ ત્યારે ચલો વિડીયોમાં આગળ વધીએ છીએ આપણે અને તમને બતાવીએ કઈ જગ્યા છે અને ફૂડ કેવું છે. ચલો ફટાફટ વિડીયોમાં આગળ વધીએ. હેલો મારી ફેમિલી, કેમ છો? હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત નિલેશ પ્રજાપતિ અને સ્વાગત કરું છું આપનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભૂખાની સ્નેક નવા વિડીયોમાં. અને જુઓ હરિઓમ ફૂડ સેન્ટર, અહીંયા આગળ પૂરીને શાક મળે છે અને આપણે અહીંયા આગળ પૂરી શાક ખાવા માટે આવેલા છીએ. હવે એક્ઝેક્ટલી લોકેશન કયું છે અને પૂરી શાક કેવું મળે છે આપણે આગળ વિડીયો તમને બતાવીશું. તો ભાઈ વિડીયોમાં જોડાયેલા રહેજો, એન્ડ સુધી જોજો, તમને લોકોને મજા આવશે. તો આજે આપણે આવી ગયેલા છે હરિઓમ ફૂડ સેન્ટરમાં અને પૂરી શાક આપણે અહીંયા આગળ ખાવાના છીએ. હમણાં તમને ઇન્ટ્રોમાં જ આપણે કહી દીધું અને તમે સ્ટાર્ટિંગમાં બી જોયું હશે, આપણે તમને પૂરી શાક બતાવ્યું છે. બસ તો ત્યારે ચાલો આપણે વધારે વાર નહીં કરતા આપણે ઓનર સાથે વાત કરીશું થોડી. એક્ઝેક્ટલી લોકેશન બી આપણે જાણીશું, બરાબર છે, અને કેટલી પ્રાઇસ છે અને ડેલી પૂરી શાક જ રાખે છે કે બીજું કઈ વસ્તુ રાખે છે એ આપણે એમને પૂછીએ. ચલો આવી જાઓ. તમે જ ઓનર છો નહીં? તો આપણે અહીંયા આગળ તમારે કેટલો ટાઈમ થયો? 12 વર્ષ થયા. 12 વર્ષ થઈ ગયા એમ? હા, બરાબર છે. અને પૂરી શાક જ રાખો છો કે બીજું કંઈ રાખો છો? પૂરી શાક ને પુલાવ. પૂરી શાક ને પુલાવ પડી જાય. અને અત્યારે પુલાવ છે કે ભાઈ અત્યારે પતી ગયું? પતી ગયું છે, કારણ કે અમે જો લગભગ 3:30 વાગ્યાની આસપાસ અમે લોકો ખાવા માટે આવેલા છીએ અહીંયા આગળ. અને આપણે પ્રાઇસ શું છે પૂરી શાકની? 50 રૂપિયા. 8 પૂરી સબ્જી આવે. 8 પૂરી અને સબ્જી આવે. સબ્જી ડેલી એક જ હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. બટાકા રેગ્યુલર હોય, કટોરો અલગ અલગ હોય, ચણા હોય, નાના ચણા હોય, ચણા દાળ હોય, વટાણા હોય. હા, બરાબર છે. અને આપણો ટાઈમિંગ શું છે અહીંયા આગળનો? ટાઈમિંગ 9:30 થી 3:30. 9:30 થી 3:30 નો, મતલબ સવારે 9:30 વાગે આવી જાઓ, 3:30 વાગે. બરાબર છે. અને આપણે એક્ઝેક્ટલી લોકેશન શું કહેવાય, જગ્યાનો એરિયા કયો કહેવાય? વીએસ હોસ્પિટલ. વીએસ હોસ્પિટલ ને પાછળનો ગેટ. વીએસ હોસ્પિટલનો પાછળનો ગેટ છે. જો લો ભાઈ, આપણે લોકેશન બી તમને કહી દઈએ. વીએસ હોસ્પિટલની પાછળનો ગેટ છે. અને આપણે આ રોડ કયો કહેવાય? આશ્રમ રોડ કહેવાય. આશ્રમ રોડ છે એમ ને? વીએસ હોસ્પિટલનો પાછળનો ગેટના મતલબ પાછળનો ગેટ છે, એની પાછળનો રોડ છે અને ગેટની પાછળ જ તે આશ્રમ રોડ. બસ ત્યારે ચલો ગૂગલ મેપની લિંક બી તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જોઈ લેજો. બસ ત્યારે ચલો અમારી પ્લેટ લગાવો, અમે ખાઈએ, બરાબર ને? ટ્રાય કરીએ. ચલો જોઈ લો, પૂરીઓ વણાય છે બાકી એકદમ ચકાચક, ગરમા ગરમ, અને તરાઈ બી છે. જો વાહ, ગરમા ગરમ હો. તો જોઈ લો, આપણે અહીંયા આગળ છે ને આપણે પૂરી શાક તૈયાર કરાવી દીધેલું. એકચ્યુઅલીમાં કેવું થયું કે અહીંયા આગળ મારું છે ને માઇક બંધ પડી ગયેલું, મને ખ્યાલ નહોતો અને હું બોલી જતો હતો. હવે તમે લોકો સમજી શકો છો કે ભાઈ એક તો ખ્યાલ ના આવે કે ભાઈ. ચલો એ બધી વાત છોડ, આપણે પૂરી શાકની વાત કરીએ. અહીંયા આગળ છે ને 8 પૂરી હાલે છે અને શાક આપે છે, જોડે છાશ આપે છે. જોઈ લો ભાઈ, આપણે ગુજરાતી હોય એટલે છાશ તો જોઈએ, તમને ખબર જ છે ને. આપણે ઉનાળો છે પાછો, એટલે ભાઈ છાશ તો પીવાની મજા જાય ઉનાળાની અંદર. અને ભાઈ ખાવાની વાત કરું ને તો હું સ્ટાર્ટિંગમાં થોડું ખાઈ લીધું છે અને ટેસ્ટ બી સિરિયસલી સારો હતો. દેશી ચણા અને બટાકાનું શાક હતું અને જોઈ લો એકદમ જબરજસ્ત હતું. એમ આપણે આમ રેગ્યુલર આપણે કેવું ઘર જેવું ખાતા હોઈએ, બસ એના જેવો ટેસ્ટ આવે છે અને મજા આવતી હતી ખાવાની. કહેવાનો મતલબ ઓવરઓલ ટેસ્ટની વાત કરું ને તો બી ટેસ્ટ ઘણો સારો હતો. અંદર મસાલા બધું બેલેન્સમાં હતું, બધું સારી રીતે વ્યવસ્થિત નાખેલું હતું, ચકાચક. અને પૂરી જે હતી ને, પૂરી બી એકદમ સોફ્ટ હતી. કહેવાનો મતલબ બધી વસ્તુ સારી હતી. જોડે ડુંગળીને બધું આપેલું હતું. જો ચણા તમને બતાવું છું, ચણા આપણે દેશી ચણા આવે ને એ પ્રકારના ચણા હતા અને મજા આવતી હતી કહેવાનો મતલબ ખાવાની. અને અંદર છે ને લસણ બસણ બી થોડું વ્યવસ્થિત નાખેલું હતું. એવું નહીં કે ભાઈ જેવી તેવી વસ્તુ 50 રૂપિયામાં આપે છે એટલે જેવું તેવું ખવડાવી દેવાનું, સાવ એવું નહોતું. પૂરીની ક્વોલિટી સારી હતી, સબ્જીની ક્વોલિટી સારી હતી, બધું સારું હતું કહેવાનો મતલબ. બધી વસ્તુ ટોટલી બેલેન્સમાં હતી, એકદમ પ્રોપર સારો આવે છે. અંદર થોડું લસણ બી નાખેલું છે. લસણ આપણને દેખાય અહીંયા આગળ, જો લસણ બતાવો.
જો આ તમને દેખાય છે આ લસણ બી મતલબ થોડું વ્યવસ્થિત નાખેલું દેખાય છે, લસણ નાખેલું દેખાય છે આમાં. અને ટેસ્ટ ઘણો સારો આવે છે કહેવાનો મતલબ. મને તો ખાવાની મજા આવી ગઈ. અને અહીંયા આગળ બીજા એમના કસ્ટમર બી મતલબ રેગ્યુલર, તમે રેગ્યુલર કસ્ટમર છો? પહેલી વાર આવ્યા છો? સારું છે. અને કેવું અહીંયા આગળ લોકોને રેકમેન્ડ કરે ખાવા આવે? હવાય હવાય અહીં સારું જ છે ને. 8 પૂરી આપે મોટી મોટી, સારું છે. આ પ્રાઇસમાં આવું પૂરી શાક અને આવું ટેસ્ટ કેવું ના મળે ને? ના મળે. શું નામ આપનું? લાલાભાઈ. લાલાભાઈ. પરિવાર ખાવા આવશે એમ ને અહીંયા આગળ? હા, વિડીયો જોવા વાળા પબ્લિક એને કહેશો આવું જોઈએ કે ના આવવું જોઈએ? આવું જોઈએ, આવું જોઈએ. અહીંયા જ આવું જોઈએ. અહીંયા આગળથી નીકળતો અહીંયા આગળ આવવાનું ખાવા માટે ઊભું રહેવાય કહેવાનો મતલબ. બરાબર ને? તો કહેવાનો મતલબ કોઈ કસ્ટમર ભલે રેગ્યુલર ના હોય પણ એમને અહીંયા આગળ ટેસ્ટ મજા આવી, ખાવામાં સારું લાગ્યું. હું બી રેકમેન્ડ કરીશ તમને લોકોને કે અહીંયા આગળથી નીકળતા હો તમે તો જરૂર અહીંયા આગળ ખાવા માટે ઊભા રહેજો. મતલબ બપોરનું જમવાનું તમારે અહીંયા આગળ જો જમવું હોય તો અહીંયા આગળ અવાય, ટ્રાય કરાય, સારું છે. ભાઈ જો બસ લે આ ટેબલ તૂટી જશે. અનલિમિટેડ મોજ કહેવાય ને, જે અનલિમિટેડ મોજ એ અમે લોકો કરીએ તમારું છીએ. પેજ જે છે બરોબર નીચે દેખાતું હશે સ્ક્રીન ઉપર, સર્ચ કરજો અને ઇન્સ્ટાગ્રામ ની અંદર ફોલો કરી દેજો. બાકી અનલિમિટેડ મોજ જેવું છે અહીંયા. કારણ કે શાક આપણે જોઈ લો, આ ભરીને આલ દેજો, ખાધે રાખો. આપણે 10 વાર લઈને ખાધું હતું, પૂરી અમારે સામે મંગાવી દેવી. પુલાવ ચેક કરો, પુલાવ ચેક કરો, પણ જોરદાર છે વસ્તુ. બાકી પ્રાઇસ વાઇઝ પ્રમાણે એકદમ ગજબ છે. પણ ખાઈ લીધું ભાઈ, મોડું હું તો ખાઉં ને. પેલું કહેવાય ને થોડું મીઠું નાખો ને, થોડું મીઠું નાખો. બસ 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 મારા હિસાબે બરોબર હતું યાર. હા પણ મને મીઠાવાળું પાર. હે ને? બસ ત્યારે ચલો હવે અમે છે ને આવી મોજ કરતા રહીએ છીએ. હા મારી જ છે. એ તો નિલેશ છાસ એવું નામ છે? બે છાસ ઉપર નામ ના લખેલું હોય ને યાર, ક્યાંથી લખેલું હોય? એ ખરો માણસ છે. વાંધો નહીં, ચલો મેં પૂછ્યું છાસ તમારી તો કે હો મારી. હવે વિડીયો પતાવું હવે હું. એમને છાસ ચલો ભાઈ, આવી બધી મોજ છે ને તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અનલિમિટેડ મોજ ઉપર જોવા મળશે. અલગ જ કંઈક કરો, શું કરવાનું ટ્રાય કરજો. અમે લોકો જો એ પેજ તમે ફોલો કરી લેશો ને તમને બહુ મજા આવશે. તો તમને પેજ સાઈડમાં આગળ દેખાઈ ગયો છે, ફોલો કરી લેજો. વિડીયોનો આગળ આપણે અહીંયા આગળ એન્ડ આપીએ છીએ. મળી તમને નવા વિડીયોમાં નવી મોજ સાથે, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ સાથે. ત્યાં સુધી અરે આપણો ખાતા પીતા રહો, સ્વસ્થ રહો. અરે ભૂલી જાઉં છું યાર. ત્યાં સુધી આપણો ખાતા પીતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. અમારા વિડીયોઝ જોતા રહો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.